કી જય માતાજી જય માતાજી જય ઠાકર જય ઠાકર ખરા બપોરે છોકરાને ડબ્બા હોતો હું બોલાવ્યો હે આ તો ડબ્બો પાવડો તું જોતો ક્યાં તમે મને મોકલ્યો તો ક્યાં મેં તને હાજર વાડીએ મોકલ્યો તો વાડીએ જતો કોઈની ગાડીએ નતો વાડીએ નતો હા હું તને આ ડબ્બા નો કરું કેરોસીન લેવા જતો કેરોસીન નો કરું યાર ત્યાં કૂપન દેખાડ્યું તેને કીધું કે તમારું નામ કાઢ નાખ્યા બધાય ને ઘડી ગયો તો લા તું ક્યાં જતો કાકા હા તમને ભાઈ ઘડીક શાંતિ રાખો અમારા મહેમાન છે ને આ બાળકો બધા સિલોર છે એ ગગુડિયાને જોવા માટે જ ભેગા છે આવ્યો તરત ગગુડિયાને મેલ પડતા નહીં કે ગલુડિયો આવ્યો ગલુડિયો એના માટે જ રાજકોટ થી ધક્કો ખાધો હા બાળકો માટે અને પંખીના માળા જેવું ગામ અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય આજ સવાર સુધી આનંદ કરવાનો છે અને મારી હારે જે કામ કરે છે વિડીયોમાં ટીંગલો બાબુ આવ્યો આ ટાવર વાળો એટલે આપણે આનંદ કરવા માટે ભેગા થયા છે અને આ બાજુ ઓલા દુકાન વાળાની ફરમાઈશ આવે છે કે દેખાતું નહીં એટલે ન્યાય મારો બેસી જાવ હા દુકાન વાળો લાભ લે ને તો હા તો કાકા હું વાડીએ જતો એલા વાડીએ તો તને કાઈ ન ભાઈઓ મેં વાડીના સારે ફરતા સારે શેઠે આટા માર્યા નો ભાઈલો તને કે વાડીના કેડે જંગલમાં નો શેઠે કે ભાઈલો નો તું હતો ક્યાં વાડીએ જતો એલા પણ કે ભાઈલો લે પણ વાડીએ ક્યાં હતો કુંડી આડો લે કુંડી આડો ના હો કરે ગારાનો હાંડિયો બનાવતો તો બસ તારે ગારાના હાંડિયાને શું કરવા છે મેં કીધું કે ઉતાણી વહી ગઈ એટલે હાંડિયો બનાવું હાંડિયા બનાવવા જવડો છો એટલે રોસો કેમ ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ દારો દેવાય તો છોકરો વાડીએ કામ કરે છોકરાને પટાવાય બટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરે એમ દારો દીધે કાકા વાડીએ કામ કરે છોકરો તું આમલો થી આવ્યો હવળી દેહ માં પેલા હવળી દેહ માંથી આવ્યો એને છોકરા કહેવાય મતલબ આમના નીકળે એમના ઈ છોકરા નક્કી તો અમારા દીવાળે લે ઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ જાન નથી દેતું હે દિવાળી પછી ધ્યાન નથી દેતા તને કઈ ખબર હોય નહીં કેમ કોણ લબડું કરે છે હાવ જો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં હા મારે છે એક વાંધો ઈ વાંધો મેક પડતો આ હું છે પણ હું છું આ સોવડી કોની છે દાદાની પણ આ ઊંધી ઊંધી પણ દાદાની સોવડી તને કેમ થઈ દાદા એટલે હાઈટમાં હતા ને ઈ વાતે હાસી કરી ઊંધી સોમણી પહેરી આ ઊંધી પહેરીને આવ્યો અહીંયા કાકા મારી મજબૂરી છે એવી હું તારી મજબૂરી ઓલી બાજુ મેલી થઈ ગઈ હતી લા વાતે હશે એવી વાત અહીંયા નો કરાય જો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં કા મારે છે એક વાંધો પ્રભુ વાતો છે જો તમે મારી વહુના આણા તેડી આવો તો જ હું વાડીએ કામ કરી અને તો જ હું કામ કરવા દે મારી વહુના આણા તેડવા નહીં જાઉં ત્યાં સુધી હું વાડીએ કામ કરવા નહીં જાઉં ભાઈ તારી વહુના આણા તેડીએ ઈ વાંઢે છે લા ભાઈ હો હા તું તારા આપાને કહી દે ને મારા આપાને કહેવાય કા મારા આપાને મારે કહેવાય કે મારી વહુને તમે તેડી આવો એમ તો મારા પાત્રી છા હજી કઈ ઠેકાણું નથી જો કાકા પાત્રી જાવ તમારે લખણી ઈચ્છા હોય તમે મારા આપાને વાત કરો કે છોકરાની વહુના આણા તેડી આવો તો છોકરો વાડીએ કામ કરશે અને આપણે ખેડૂતના દીકરા છીએ યાદ રાખજો એમ નહીં
મને આવે હરમ. તો તમે કહી દો, મારે ન કહેવાય. હે તમે આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. હા. હા. ઓ જામીન. બહુ બહુ મોટો કલાકાર છે હો. હા બોલો બોલો તો અવાજ કાઢો તો. बीसी माथुर जिंदगी का नासुर बीसी माथुर कमरा नंबर 903 में हम भी ठहरेंगे आपको भी हमारे साथ सोना पड़ेगा હા બોલ હા. આ તો રાજકુમાર નો અવાજ કાઢ્યો. હારી એવરેજ આપે હો. જો કાકા. હો હાલો બોલો મોટા ભાઈ. બોલો બોલો નાના. લા ભા ગગલાએ હઠ લીધી છે. હટ લીધી તે ઓણ વરમાં કાઈ છે ને એને કે ઓણ કો ખમી જાય. કોણ કાક થોડો કાનો વિચાર કરશી. હે બાટલી માં કઈ ઓણ જોવું નથી બરાબર. હા એને કે ઓણ કો ખમી જાય કોણ કાક થોડો ઘણો વિચાર કરીશું. ઓણ કો કે ખમી જાય. હા બેટા હા તારા આપા એમ કહે છે હા ઓ નબળું ભરે હતું એટલે ઓણું કો ખમીજા મારો દીકરો ફોર થોડો થોડો આપણે છે ને વિચાર કરશું. કે હું વાયવો દૂધ કઈ છું નહીં. માંડવી વાવી પાલો છો ઢોરને ખવડાવીને વાવવા જેવું. હવે આણાને ને પાલાને હું લેવા દેવા. કીધું તું માંડવી વાવોમાં દાણા વાવો થાય તો દાણા હે નકર બીજું કાક વાવી દેવાય. લે મારો દીકરો તને હું કહું છું હા હવે તું ઓણું કો ખમીજા મારો દીકરો. નહીં જો કાકા તમે મારી વહુના આણા તેડી આવો તો જ હું વાડીએ કામ કરીને તો જ કામ કરવા દે. જ્યાં સુધી મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું તમને ધરાય અને ધાન ખાવા નહીં દઉં. બરાબર ને ગુલદીપભાઈ? તારા આપાને વાત કરું હું કહે છે. હા કયો. અને હજી એક તમારા મોટા ભાઈ કાક બાકી છે ને એને બોલાવો ને. હે ભાઈ બોલ ભાઈ. હવે ગગલો માનતો નથી. હવે શું કરશું? તું થોડો ઘણો પૈસા ટેકો દેતો તેડીએ. તેડી આવું તો વાત હાચી. ઓલા ટીસલાને કાંઈ હજી ખબર નથી આપણે ખબર નથી પડવાની. આ ગગલાની વહુના આણા તેડવા જાવ નકામું થઈ જાવ. હા તું જેને હોત બોલાયેલા ને પણ એમ હા બોલાવો એને બોલાવો. વાવા જોડું વાવાઝોડું બોલાવું બોલો બોલો. રાખવો જ પડશે એને હો નકર એની વગર અહીં કઈ મેળ નહીં આવે. હે 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 કેમ મજામાં છો ને? મજામાં મજામાં. એટલે બોલે લોગર કે બોલું તો ખરો. બોલ બોલ પણ તમે હેડાળો મને કીધું મારે કેમ બોલવું. પેલા બધામાં તો તમારા જ નાકમાં કપા જોખાય. હા હા જોખાય જોખાય. કેમ મોટા ભાઈ મજામાં ને? મજામાં. આ તમે લીલા પીળા ફરો, આ ભાઈ લીલા પીળા ફરે. તમે લીલા પીળા ફરો, આ ભાઈ લીલા પીળા ફરે. અને સને હવે હું વાડીએ નહીં જવાનો. કેમ ડોબા સારવા નહીં જવાનો. ભૂલેવા મને વાવ લાવી દ્યો. અરે એટલે ઈ તો હલવાનું છે એ બધું. એટલે હા ભાઈ લોગર. અને
છે ને હું એમની છું હવે હું વાડીએ નહીં જવાનો વાડી ભેગો થઈ જાય છે ને બોલો નકરા મારા વાડીએ જઈને ભેંસુના પોદળા ઢળવા ગાયુના પોદળા ઢળવા તમારા આઈવીના પોદળા ઢળવા બોલવામાં ધ્યાન રાખજે તું બોલવામાં છે એ! ઓય એ કઈમાં તારી બાયડી ની કેવું કાય ધ્યાન રાખજો બોલવામાં આવે અરે લોહણા ભાઈ એટલે બહુ લાવી દઉં મને નથી લાવી દેવી કેમ નથી લાવી દી નથી લાવી દેવી આ તમારા બાપનું એકનું નથી મારો ભાગ છે નથી દેવો ભાગ નથી દેવો એટલે શું છે પીવો છે નખામાં ડખા થઈ જાય બધા થઈ જાય ડખા મર્ડર થઈ જાય બધા થઈ જાય અરે બાથું છે આ બાથું છે બાજુ આમ રોડે હાલ આય હાલ હાલ રોડે આય બાજુ આ તો હાલ હાલ રોડે આય બાજુ હોય તો મારા બેટા બે પરણી ગયા ને મેં બે બધું વાંધા છવી એટલે શરમ જેવો સાટો છે કે નહીં તમારે બે ને છે ને તબેલામાં જ નકરા ઉપકરાસ કાઢવાના છે હાલી નીકળો હાલા એ! ભાઈ હું તને હા ભાઈ હું તને શું કહું છું વાવ લાવી દે નકર નકામું થઈ જાય છે કેમ નકામું થઈ જશે એમને આજ પરણાવું કાંઈ પરણાવું આ મારા 40 વરા થયા હમણે 42 વરા કલ દોશીએ નહીં દે મને એટલે વાવ લાવી દે મને હવે પેલા એકનું તો પતવા દે જ્યારે જૂનાગઢનો મેળો ભરાય આ બે મારા ફરવા જાય તઈને તને મેળો ભરાય આ બે મારા ફરવા જાય મારે હું પાડો લઈને ફરવા જાઉં એટલે વાવ લાવી દે મને હવે નથી લાવી દેવી એમ જ લાવી દેવી નથી લાવી દેવી એટલે નકામું થઈ જાય હો એ ભલા થઈ જાય શું થઈ જાય ભલે આમાં એવું છે ને કે આ બે મારા ટીટિયા ફરે હું વાંટો રોકડું બળતરા ન થાય મને એમને મને હરખ ન હોય શું થતુરો હોય હરખ આયે હાથ દાબો છો એ દાદા ખોટી વાત છે વાવનું લાવી દેવી પડે અહીં બે મારા ટીટિયા ફરે ઓલે બે મારા ટીટિયા ફરે વાંટો રોકડું મને બળતરા ન થાય મને હરખ ન હોય મને શું ઓકળો હરખ હોય એલે અહીંયા જાવું છું આ અરે બાપા ખોટી વાત છે બહુ નો લાવી દેવી પડે લે આ ભાઈ ક્યાં પૂછ્યા આ વાંઢો જ લાગે છે આમાં વાંઢા બેઠા કહીએ વારો આવે મારો એટલે બહુ લાવી દઈ છે ને અરે તારી બાયડીની મને બધી ખબર છે શું ખબર છે આ ઘરાના પેલીને બાપના નથી એ કોના છે આ બ્રાહ્મણ કપાવી છે ઘરાના કરાવ્યા છે એ બ્રાહ્મણ કપાવી છે ઘરાના કરાવ્યા છે હવે એના બાપની નથી લાવી છે ઈ. હવે કાઈ નથી લાવી અને 40 ભેંસનો દૂધનો વહીવટ તારી વહુ કરે છે નકરું દૂધ વેચી નકરી કટકી કરે અને ભાઈ આવે તાર 2000 રૂપિયા આપે એક આટો આવે તાર કબાટ લાવે બીજો આટો આવે તાર તિજોરી લાવે ત્રીજો આટો આવે તાર કુકર લાવે ઈનો ભાઈ કુકર લાવે સીટીયું મારી થાય છે એ! સીટીયું મારી થાય છે બોલતો નહીં કાંઈ હવે શું કરવાનું બોલે કાયમ તને રોટલા ઘડી દેશે ને એની વિશે એવું બોલશો મોઢું હું ફૂટવાલ જેવું કર્યું છે ભૂયો જાય જો તેથી જાય બાધો બહુ હારા લાગો બાધો ના હવે બાથું છે ને હાલ બાધો આખો ઘાણવો દાદી લઈને આનું લઈને કુને લઈને આનું તો ના ચડવા એ આપા અહીં પાવો હું તો ક્યાંથી આવે મારું પતાવા દે ના નોખો કરી નાખો મારે હવે ભેગું તું લોખો થઈ જાય હવે મારે ભેગું પહેલેથી નોખો છે હું મારું છે ને મારું નોખું કરી દો મને હવે આ તો નીકળને છે ને કાંઈ નથી દેવાનું તો થતું આપણા બાપાને 3 વીઘા જમીન હા. હો આની અને હો મારી મારા ભાગમાં આમ જો 100 વીઘા આવે ને મારા ભાગમાં 100 વીઘા આવે એટલે 20 વીઘા